આપણે લાસ્ટ વિડીયોમાં ત્રીજું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, એના લગભગ 18 જેટલા પોઈન્ટ છે એ આપણે જોયા હતા ક્વિક રિવિઝનમાં. હવે અત્યારે આપણે જોવાનું છે 19મો પોઈન્ટ. મારી સાથે તમે નોટ કરતા જજો, વિચારતા જજો. ઓકે, ચાલો 19મો જે પોઈન્ટ છે એમાં તમારે સમજવાની વસ્તુ કઈ છે. તો 19મો પોઈન્ટ છે વિદ્યુત કોષ, એનું ઈએમએફ અને આંતરિક અવરોધની સમજૂતી આપો. વિદ્યુત કોષ, પછી એનું ઈએમએફ અને તેના આંતરિક અવરોધની સમજૂતી આપો. આંતરિક અવરોધ શું છે એ આપણે કહેવાનું છે. ચલો, વિદ્યુત કોષ એટલે સાદા શબ્દોમાં આપણે એને બેટરી કહીએ છીએ, એ વિદ્યુત કોષ છે. ચલો, વિદ્યુત કોષમાં હોય શું? તો વિદ્યુત કોષ જે છે એની અંદર સૌથી પહેલાં આવી રીતે પાત્રની અંદર એક રાસાયણિક દ્રવ્ય ભરેલું હોય, રાસાયણિક દ્રાવણ ભરેલું હોય. આ જે રાસાયણિક દ્રાવણ ભર્યું છે એને વિદ્યુત દ્રાવણ કહેવાય. ઓકે, ચલો, આ જે વિદ્યુત દ્રાવણ છે એની અંદર 2 ઇલેક્ટ્રોડ એટલે 2 ધ્રુવો હોય છે. અહીંયા એક ધ્રુવ હોય છે. આ ધ્રુવ છે એ પોઝિટિવ હોય, ધન વિદ્યુત ભારિત હોય, એટલે એને આપણે પોઝિટિવ કહીએ અને ધ્રુવને નામ આપી દઈએ એ. અહીંયા એક બીજો ધ્રુવ હોય છે. બીજો ધ્રુવ છે એ નેગેટિવ હોય અને એને આપણે નામ આપી દઈએ બી. બરાબર, આ ઋણ વિદ્યુત ભારિત હોય. અહીંયા આપણે એક રેઝિસ્ટન્સ જોડેલો છે સપોઝ, અને આવી રીતની આપણી આકૃતિ આખી પૂરી થઈ છે. તો તમારે યાદ રાખવાનું છે કે આમાં એક તો વિદ્યુત દ્રાવણ હોય, પછી એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય. બરાબર, ધન ધ્રુવ ઉપર ધન વિદ્યુત ભાર હોય અને ઋણ ધ્રુવ ઉપર છે એ ઋણ વિદ્યુત ભાર હોય છે. ચાલો, હવે આપણે એવું વિચારીએ કે આ જે છે એનું વિદ્યુત સ્થિતિમાન +V+ છે. ઓકે, આનું વિદ્યુત સ્થિતિમાન છે એ માઇનસ છે, પણ આપણે એને કહીશું V-. હવે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર ન થતો હોય, આપણે ભણી ગયા છીએ કે વિદ્યુત પ્રવાહ પરિપથમાં પસાર ન થાય ત્યારે બંને ધ્રુવો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ઈએમએફ કહે છે, એને આ વિદ્યુત કોષનું ઈએમએફ કહેવાય. જ્યારે આમાંથી પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે બંને વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને આ કોષનું ઈએમએફ કહેવામાં આવે છે. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એને આપણે કહી દઈએ ઈએમએફ. એ કેમ મળે? તો બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પહેલાનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ બીજાનું વિદ્યુત સ્થિતિમાન. બીજાનું માઇનસ, પણ બીજાનું વિદ્યુત સ્થિતિમાન છે ને એ V- છે. તો તમને E બરાબર આવું મળશે, V+ + V-. તો આ બેટરીમાંથી જ્યારે પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને આવી રીતે મળ્યો છે. બરાબર, હવે પ્રવાહ જ્યારે પસાર થાય ત્યારે શું ઘટના બને છે? જુઓ, પ્રવાહ પસાર થાય ત્યારે અહીંયાથી પ્રવાહ છે એ આમ વહે છે. I જેટલો પ્રવાહ છે એ આમ વહે છે અને એ પ્રવાહ જે નેગેટિવ છે એની અંદર પ્રવેશે છે. ઓકે, ચલો, જે ઋણ છે એની અંદર પ્રવાહ પ્રવેશે એટલે હકીકતે આ ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર એટલે આપણે ધન વિદ્યુત ભારની ગતિને લીધે લઈએ છીએ, પણ આમ ઇલેક્ટ્રોન છે. જ્યારે અહીં અવરોધમાંથી પસાર થાય ત્યારે એની ઉર્જા ડાઉન થઈ જાય અને અહીંયા આવે ને ત્યારે અશક્ત એટલે એની પાસે કોઈ ઉર્જા હોય નહીં, કોઈ ઉર્જા ન હોય. હવે એ વિદ્યુત ભાર જ્યારે અહીંયાથી આ ઋણ ધ્રુવથી દ્રાવણમાં ગતિ કરી અને અહીંયા પાછો આવે તો દ્રાવણમાંથી પાછી એનર્જી મેળવી અને હટ્ટો થઈ જાય, પાછી એની પાસે ઉર્જા આવી જાય. તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જાય, આ ઋણ છે, નેગેટિવ છે.
ઋણ ધ્રુવથી જ્યારે દ્રાવણની અંદર ઇલેક્ટ્રોન ધન ધ્રુવ તરફ જાય છે ત્યારે એની પાસે ઉર્જા આવે છે, બરાબર. એટલે આપણે લખશું કે એકમ ધન વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ પહોંચે વિદ્યુતભારને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર પહોંચે ત્યારે મળતી ઉર્જાને, એ મળતી ઉર્જા છે ને એ એના ઈએમએફ જેટલી હોય. તો હવે આપણે વિચારીએ કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવી જાય ત્યાં સુધીમાં એની પાસે સ્થિતિમાન કેટલું આવે. તો એક તો સ્થિતિમાન અહીંયાથી અહીંયા આવે છે એટલે આ બેના તફાવત જેટલું, એ બેનો તફાવત છે એ છે વી પ્લસ વી માઇનસ. એક તો એનું સ્થિતિમાન જેટલું એની પાસે સ્થિતિમાન અહીંથી અહીંયા આવે એટલે આવે. બીજું, હવે અહીંયા થોડોક આંતરિક અવરોધ હશે દ્રાવણનો, તો એની સામે થોડોક ઉર્જા છે એ વ્યય પામશે. એ કેટલી હશે? આર એટલે આનો આંતરિક અવરોધ. તો આપણો પ્રશ્ન છે આંતરિક અવરોધનો. તો અહીંયા આપણે લખી નાખશું માઇનસ આર એટલે વી પ્લસ વી માઇનસ જેટલી ઉર્જા આવશે એમાંથી આર જેટલી ઉર્જા છે એ એનો વિરોધમાં વહી જશે. ઓકે, ચલો, એ વિરોધમાં વહી જાય તો તમને ખબર પડે છે કે આ વી બરાબર આને તમે લખી શકો ઈ, તો ઈ માઇનસ આર, આવું આપણી પાસે સૂત્ર આવ્યું. ચલો, વી બરાબર આર સૂત્ર આવે છે. આને આધારે વીની જગ્યાએ વી એટલે આટલી ઉર્જા લઈ અને ઇલેક્ટ્રોન અહીંયાથી જશે. વી જેટલા સ્થિતિમાનવાળો ઇલેક્ટ્રોન જ્યારે આમાંથી પસાર થાય ત્યારે તમને ખબર છે કે અહીંયા આઈ જેટલો પ્રવાહ ઇલેક્ટ્રોન છે એ આઈ જેટલા પ્રવાહનું નિર્માણ કરે એટલે અહીંયા આવે વી બરાબર આર. તો અહીંયા વી છે ત્યાં આપણે લખી શકીએ આર બરાબર ઈ માઇનસ આર. ઓકે, આર ઓલી બાજુ જાય અને બંનેમાંથી આઈ છે એ કોમન નીકળી જાય એટલે ત્યાં વધશે આર પ્લસ આર ઇક્વલ ટુ ઈ, બરાબર. તો હવે પ્રવાહ કેટલો નિર્માણ પામ્યો? તો પ્રવાહનું સૂત્ર આવશે પ્રવાહ આઈ બરાબર ઈ અપોન આર પ્લસ આર, બરાબર. અને આ સ્મોલ આર છે એનો આંતરિક અવરોધ છે. ચલો, હવે મહત્તમ પ્રવાહ કેટલો હોય? તો મહત્તમ પ્રવાહ ક્યારે મળે કે તમે બાહ્ય અવરોધ ન જોડેલો હોય ને તો પ્રવાહ છે એ મહત્તમ મળે, આઈ મેક્સિમમ. મહત્તમ પ્રવાહ ક્યારે પસાર થાય? તમે અહીંયા અવરોધ ન જોડેલો હોય, અવરોધ ન જોડેલો હોય તો એ આરની કિંમત છે એ 0. આરની કિંમત 0 હોય તો આ થઈ ગયું ઈ અપોન આર, સ્મોલ આર આવશે કારણ કે એનો આંતરિક અવરોધ છે. તો આ જે છે એટલો પ્રવાહ મહત્તમ પ્રવાહ છે એ પસાર થાય છે. બીજી વસ્તુ કે જ્યારે આઈ બરાબર 0 હોય, પસાર થતો પ્રવાહ 0 હોય. હવે તમે જોઈ શકો છો કે આઈ બરાબર જો 0 હોય તો અહીંયા આઈની જગ્યાએ તમે 0 મૂકી દો તો આપણે અગાઉ વાત કરી હતી કે વી બરાબર ઈ થાય. અને આવું જ્યારે હોય ત્યારે ઓપન સર્કિટ કહેવાય એને, ખુલ્લો પરિપથ. ઓકે, તો એને ઓપન સર્કિટ કહેવામાં આવે છે. ચાલો, તો આપણો 19મો પોઈન્ટ હતો વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ સમજાવો. ચલો, 19મા પ્રશ્ન પછી હવે આપણે થોડાક આગળ વધીએ. તો આગળ આપણે ભણવાનું છે વિસ્ટન બ્રિજ. તો હવેનો પ્રશ્ન છે 20મો ટોપિક છે એ છે વિસ્ટન બ્રિજ. ચલો, વિસ્ટન બ્રિજનો ઉપયોગ શું છે એ આપણે જોઈ લઈએ. તો અજ્ઞાત અવરોધ મેળવવા માટે, ન જાણતા હોય એવો અવરોધ, અજ્ઞાત અવરોધ મેળવવા માટે વિસ્ટન બ્રિજ ઉપયોગી છે. ચાલો, અજ્ઞાત અવરોધ, આપણે ન જાણતા હોય એવો અવરોધ મેળવવા માટે વિસ્ટન બ્રિજ વપરાય છે. હવે એમાં આકૃતિ છે એ તમારે આવી બને કે એક અવરોધ અહીંયા જોડેલો હોય, બરાબર, બીજો અવરોધ અહીંયા જોડેલો હોય, બરાબર, અને
આમ કુલ 4 અવરોધ છે એ જોડેલા હોય. આને આપણે કહી દઈએ અવરોધ R1, આને કહી દઈએ અવરોધ R2, આને કહી દઈએ અવરોધ R3, તો આને કહી દઈએ અવરોધ R4. અહીંયા એક ગેલ્વેનોમીટર જોડેલું હોય, બરાબર. અહીંયા આપણે બેટરી જોડી દઈએ. ગેલ્વેનોમીટર છે એ પ્રવાહની હાજરી હોય ત્યારે કોણાવર્તન દર્શાવે. હવે શું થશે કે અહીંયાથી જ્યારે પ્રવાહ પસાર થાય તો ભાગ પડે I1 અને I2, કુલ પ્રવાહ અહીંયા I આવતો હોય. હવે છે ને જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારે ગેલ્વેનોમીટર આવર્તન છે એ 0 બતાવે. જ્યારે ગેલ્વેનોમીટર 0 કોણાવર્તન દર્શાવે ત્યારે એક સૂત્ર થઈ જશે, એ સૂત્ર છે R1. એટલે અહીંયાનો અવરોધ તમારે લઈ લેવાનો R1, બરાબર. તો તમે જ્યાં અવરોધ લેશો એ છે R1, તો R1ની સામે અહીંયા R1 છે. ચાલો R1ની સામે કયો અવરોધ છે? R2. તો R1/R2 બરાબર અહીંયા અવરોધ છે R3 અને અહીંયા અવરોધ છે R4. તો અહીંયા આવશે R3/R4. ટૂંકમાં સામસામેના અવરોધનો ગુણોત્તર લેવાનો R1/R2, બરાબર, અને R1/R2 ને R3/R4. આ સૂત્રથી તમે કોઈ પણ 4માંથી તમને 3 અવરોધ આપ્યા હોય તો એકાદો તમે મેળવી શકો. તો આવી રીતે અજ્ઞાત અવરોધ મેળવવા માટે વિસ્ટન બ્રિજ વપરાય છે. આ એની રચના છે. ઓકે, વિસ્ટન બ્રિજ પછી આપણે 21મો પોઈન્ટ જોવાનો છે, એ છે મીટર બ્રિજ. ચલો 21મો પ્રશ્ન છે, એ છે મીટર બ્રિજ. ચલો મીટર બ્રિજ શું કરવા વપરાય છે એની સહેજ આપણે વાત કરી લઈએ. તો મીટર બ્રિજ છે એ પણ અજ્ઞાત અવરોધ મેળવવા માટે વપરાય છે. ન જાણતા હો એવા અવરોધની કિંમત મેળવવા ચલો અજ્ઞાત અવરોધ મેળવવા માટે આ વિસ્ટન બ્રિજ ઉપયોગી છે. ચલો વિસ્ટન બ્રિજની રચના કેવી છે એ આપણે સૌથી પહેલા જોઈ લઈએ. ચલો બરાબર, અહીંયા આ બિંદુને આપણે A બિંદુ કહી દઈએ અને આ બિંદુને આપણે B બિંદુ કહી દઈએ. અહીંયા એ લોકોએ એક તાર લગાવેલો હોય છે આમ, બરાબર, અને અહીંયા છે ને એ એક સ્કેલ હોય. સ્કેલ એટલે ફૂટથી છે ને અહીંયા અંક લખ્યા હોય એટલે તમે લંબાઈ કેટલી છે તારની એ ગણી શકો. અને આ છે ને 1 મીટરની ફૂટ હોય એટલે તાર છે એ 1 મીટરનો હોય એટલે એને મીટર બ્રિજ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા તમને એક અવરોધ જોડેલો હોય, બરાબર, અને એક અવરોધ અહીંયા જોડેલો હોય. આ 2 અવરોધ જે જોડ્યા છે એમાંથી ધારો કે આપણને કોઈ એક અવરોધનું મૂલ્ય ખબર છે અને એકનું મૂલ્ય ખબર નથી, તો તમે આને આપણે અહીંયા જે આપ્યું છે આને આપણે R કહી દઈએ, આને આપણે કહી દઈએ S, બરાબર. અહીંયા બેટરી છે એ જોડેલી હોય છે, બરાબર, અને અહીંયા કળ મૂકેલી હોય છે. તો આવી આપણી ફિગર આખી બને છે. હવે આમાં તમારે કરવાનું શું છે કે અહીંયા જે વચ્ચેનું બિંદુ છે એ બિંદુને આપણે કહી દઈએ C બિંદુ. આ C બિંદુ સાથે એક ગેલ્વેનોમીટર જોડેલું હોય અને અહીંયા જોકી હોય. જોકીને આની ઉપર ફેરવતું જવાનું, તાર ઉપર, અહીંયા તાર ઉપર એને ફેરવતું જવાનું. જ્યારે તમે એને તાર ઉપર ફેરવતા જાઓ તો ચલો તાર ઉપર જ્યારે તમે જોકીને ફેરવતા જાઓ, જે જગ્યાએ ધારો કે અહીંયા છે ત્યારે કોણાવર્તન 0 થઈ ગયું, તો અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એને L1 કહીએ. આખું છે એ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર હોય. તો વધ્યું એ ભાગ છે ને એ 100 - L1 હોય, કારણ કે આટલાને તમે અહીંયાથી અહીંયા સુધી A થી આ બિંદુ સુધીના L1 કીધું, તો ઓલું કુલ 100 હોય તો આ 100 - L1 થાય. ચલો આવી રચના છે, આવી રચના છે. હવે તમે કોઈ એક કિંમત જાણતા હો અને આપણે A અને આ બિંદુને આપણે કહી દઈએ D,
બરાબર. તો આને આપણે કહી દઈએ ડી. હવે અહીંયા આર છે, તો એક અવરોધ આર છે અને બીજો અવરોધ એસ છે. બેમાંથી આપણે એક જાણીએ છીએ, એક નથી જાણતા. તો આર છે એ કેટલું થાય? તો આર જે છે ને એ એ થી ડી સુધીનો અવરોધ થાય. એટલે એડી જે અવરોધ તમને મળે એ આર જેટલો હોય, તારનો એ થી ડી સુધીનો અવરોધ. બીજું કે એસ છે એ કેટલું હોય? તો આ એસની નીચે આ છે, એટલે કે ડી થી બી. તો અહીંયા આપણે લખશું કે ડી થી બીનો જે અવરોધ છે એ એસ થશે. ચલો, હવે આપણી પાસે એક અવરોધનું સૂત્ર છે, અવરોધ આર બરાબર રો એલ અપોન એ. ઓકે, તો જુઓ, પહેલાં એ થી ડી તાર છે એમાં ઘનતા આપણે રો લઈ લઈએ. એ થી ડી તારની લંબાઈ છે એ L1 છે, છેદમાં એનું ક્ષેત્રફળ, તારની બધી તારની જાડાઈ સરખી હોય તો આડછેદનું ક્ષેત્રફળ એ. ચલો, ડી થી બીમાં રો, પણ L2 છે ત્યાં આવશે 100 માઇનસ, કારણ કે અહીંયા L જુદો છે આનો, બરાબર. ડી થી બીનો L જુદો છે, 100 માઇનસ L1 અપોન એ. ચલો, આ બધું કેન્સલ થઈ ગયું, તો તમને આર અપોન એસ બરાબર મળે છે L1 અપોન 100 માઇનસ L1. ચલો, L1 તમારી પાસે હશે, આર અને એસમાંથી કોઈ એક કિંમત હશે, એક નહીં હોય તો આનો ઉપયોગ કરી અને તમે એ મેળવી શકો છો, બરાબર. તો આ છે મીટર બ્રિજ. ચલો, નેક્સ્ટ જોઈએ મીટર બ્રિજ પછી. મીટર બ્રિજ પછી છે પોટેન્શિયોમીટર. તો આપણો 22મો પ્રશ્ન છે. પોટેન્શિયોમીટર. ચલો, પોટેન્શિયોમીટર શું છે? તો પોટેન્શિયોમીટર માટે સૌથી પહેલાં આપણે પોટેન્શિયોમીટર શું કામમાં આવે છે એ જોઈએ. તો પોટેન્શિયોમીટરનું શું ઉપયોગ છે એ છે જ આપણે જોવાનું છે. ઓકે, તો પોટેન્શિયોમીટર છે એ સતત બદલી શકાય અને સાથે માપી શકાય. પોટેન્શિયોમીટરનો ઉપયોગ સતત બદલી શકાય સાથે માપી શકાય. બદલી શકાય અને સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. ચાલો, પોટેન્શિયોમીટર છે એ સતત બદલી શકાય અને સાથે માપી શકાય તેવો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ઉત્પન્ન કરે છે. ચાલો, પછી એનો સિદ્ધાંત, એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો એનો સિદ્ધાંત એ છે કે અવરોધક તારના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, અવરોધક તારના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અંતરના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. ચલો, આ સિદ્ધાંત ઉપર પોટેન્શિયોમીટર છે એ કામ કરે છે. તો પોટેન્શિયોમીટર શું કામ કરે છે? તો સતત બદલી શકાય સાથે માપી શકાય તેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. અવરોધક તારના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અંતરના સમપ્રમાણમાં હોય છે. એને આધારે આપણે લખી શકીએ કે ભાઈ કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V અંતરના સમપ્રમાણમાં, અંતર એટલે તારની લંબાઈ, તમે બિંદુ દાખલા તરીકે આ તાર છે તો અહીંયા તમે માપતા હો તો અહીંયાથી જે લંબાઈ અંતર આવે L એના સમપ્રમાણમાં હોય છે. તો ચલનની નિશાની દૂર કરો તો તમારે એક અચળાંક મૂકવો પડે અને અહીંયા આપણે અચળાંક મૂકશું 5 ઇન્ટુ આ L. ચલો, 5 છે એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એના એકમ વિશે આપણે વાત કરીએ તો એનો એકમ છે વોલ્ટ પર મીટર. ઓકે, તો આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એનો એકમ છે વોલ્ટ પર મીટર. ચલો, હવે આપણે પોટેન્શિયોમીટર અહીંયા સમજ્યા. હવે પોટેન્શિયોમીટરના બે પ્રશ્ન આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. એ વધારે આ એનો સિદ્ધાંત, એનું કાર્ય શું, એનો સિદ્ધાંત એ કયા સૂત્ર ઉપર કામ કરે એ આપણે નોર્મલ માહિતી મેળવી. હવે મારે તમને જે 23મો પ્રશ્ન કરાવવાનો છે એ જુઓ. તો 23મો પ્રશ્ન આપણો છે એમાં પોટેન્શિયોમીટરની ફિગરની આપણે જરૂર પડશે, એટલે અહીંયા મેં પોટેન્શિયોમીટરની ફિગર ડ્રો કરેલી છે. ઓકે,
ચાલો હવે પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત છે, તો પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષો, એટલે આ એના પછીનો છે, ચાલો ઓકે, આ જોઈ લઈએ, એક PDF કદાચ નથી આવી. ચાલો જોઈએ. પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરી શકાય છે, અને બીજું પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ મેળવી શકાય છે. તો આપણે અહીંયા જોઈએ, આંતરિક અવરોધ. ચલો, પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, ચલો, પોટેન્શિયોમીટરની મદદથી તમે જ્યારે બેટરીનો આંતરિક અવરોધ જ્યારે ફાઇન્ડ કરો ત્યારે આવી રચના છે એ બનતી હોય છે. અહીંયા આ રિયોસ્ટેટ છે, બરાબર. રિયોસ્ટેટ એટલે અવરોધના મૂલ્યમાં તમે ફેરફાર કરી શકો. આ જે છે ને એ તાર છે, બરાબર. આખો તાર છે આવી રીતે. તો આ તાર સાથે અહીંયા એક કી જોડેલી છે, બરાબર. પછી એ તાર સાથે એક કી જોડેલી છે, અને એના પછી જે વાત કરેલી છે એ તમે જુઓ, અહીંયા રેઝિસ્ટન્સ જોડેલો છે, અને અહીંયા એક બેટરી જોડેલી છે, બરાબર. તો અહીંયા એક બેટરી જોડેલી છે. આ બેટરી છે એ EMF ધરાવતી બેટરી છે. પછી અહીંયા એક બેટરી જોડેલી છે. આ બેટરીનો આંતરિક અવરોધ ધારો કે આપણે ફાઇન્ડ કરવો છે, તો એ આપણું કામ છે, બરાબર. અહીંયા એક રેઝિસ્ટન્સ બોક્સ જોડેલું છે, એટલે અવરોધ છે એ જોડેલો છે. હવે તમારે શું કરવાનું છે કે પહેલી વખત છે એ તમારે કળ K1 જે છે, કળ જે K2 છે એ ખુલ્લી રાખવાની છે, બરાબર. કળ K2 ખુલ્લી રાખો, એટલે આપણે અહીંયા લખતા જઈએ. ચલો, કળ K2 ખુલ્લી રાખો. જ્યારે તમે કળ K2 ખુલ્લી રાખશો ત્યારે તમારે આ ફિગરને વિચારવાની છે કે કળ K2 છે એ જ્યારે ખુલ્લી રાખો ત્યારે આને તમે આ છે એ જોકી છે, જોકીને તમે આમ ફેરવતા જાઓ. ધારો કે અહીંયા પહોંચો એટલે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થઈ ગયું. તો એ વખતે તમારે A થી N1 સુધીની લંબાઈ માપી લેવાની. તો એ A થી N1 સુધીની જે લંબાઈ આવે એ લંબાઈને આપણે કહી દઈએ L1. તો જ્યારે K2 છે એ ખુલ્લી છે, બરાબર. હવે કળ K2 છે એ બંધ હોય, બરાબર. તો કળ K2 જે છે એ બંધ હોય. ઓકે, ચલો, કળ જ્યારે બંધ હોય ત્યારે રિયોસ્ટેટ અને જે રેઝિસ્ટન્સ બોક્સ છે એ આખું ખુલ્લું. તો એ વખતે આ પોઝિશન તમારે જોવાની છે. ચલો, આ પોઝિશન જ્યારે તમે જોશો ત્યારે અહીંયા આવે છે N2, આ પોઈન્ટ N2 છે. તો A થી N2 સુધીનું જે ડિસ્ટન્સ થાય N2, એને આપણે કહીશું L2. ચલો, આને આધારે બેટરીનો આંતરિક અવરોધ કેમ મળે? તો બેટરીનો આંતરિક અવરોધનું સૂત્ર થઈ જશે R, સ્મોલ r, એટલે એનો આંતરિક અવરોધ બરાબર R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1, બરાબર. તો આ છે તમે આ સૂત્રની મદદથી આ પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ મેળવી શકો. પછી પોટેન્શિયોમીટરની મદદથી તમે બે વિદ્યુત કોષો છે એના વોલ્ટેજની સરખામણી, એના EMFની સરખામણી પણ કરી શકો. તો તમને પછી એક ફિગર ટેક્સ્ટબુકમાં આપેલી છે, એમાં જુઓ કે અહીંયા તમને એક બેટરી જોડેલી હોય અને અહીંયા છે એ બીજી બેટરી જોડેલી હોય, E1 અને E2. તો એ બંનેના વોલ્ટેજનો પણ તમે બંનેના વોલ્ટેજની સરખામણી છે એ આપણે કરી શકીએ છીએ. ઓકે.